લોકો જુદા છે એટલે બીજાના જુદાપણાનો સ્વીકાર જ આપણને એકતા લાવી શકે છે. વૈવિધ્ય છે, દરેકની ભાવના છે, દરેકનો એક અધિકાર છે, દરેકની એક યોગ્યતા છે અને એ વૈવિધ્યનો આનંદ આપણે લેતા હોઈએ છીએ. કૃષ્ણ ચરિત્ર કથા જે ગઈકાલે નંદ મહોત્સવ સુધી પહોંચ્યા આપણે. કૃષ્ણ એટલે આનંદ. કૃષ્ણ ચરિત્રની તો હું એક જ વાક્યમાં વ્યાખ્યા કરું તો કર્મના કારાગૃહથી નીકળી નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચવાની યાત્રા એ જ કૃષ્ણના જીવનની યાત્રા છે. हम सब कर्मों के कारागृह में बंद है. દરેકના બેડી છે, દેખાય કે ન દેખાય, દરેકના પગમાં અને હાથમાં કર્મની બેડી તો લાગેલી જ છે. અને પરવશ છીએ ઘણી વાર, નહીં તો ઘણાને ઘણું કરવું છે, થાય છે. અરે સારું નથી થતું, પણ હા પ્રભુને એ વિનંતી ચોક્કસ કરવી કે પ્રભુ ખરાબ કરવાની પણ ઈચ્છા થાય છે, પણ તું ક્યારે મને એમાં સફળ ન થવા દેતો. વિચારો મારા બદલવા બહુ અઘરા છે. ચિત્તમાં અનેક પ્રકારની કામનાઓ છે, લોભ છે, લાલચ છે અને સહજ છે, નોર્મલ માણસના ભીતર જાગે. પણ હે પ્રભુ તું સંજોગો ફેરવીને મને રોકી દેજે. હું પાપ કરવા નીકળું ત્યારે જ કાર બહાર ના મળે, ત્યારે જ ટેક્સી ન મળે, ત્યારે જ ખિસ્સામાં પૈસા ના હોય. કારણ કે સમજણથી રોકાવું બહુ અઘરું છે અને અત્યારના સમયમાં ન કોઈને કોઈનો ડર છે અને ન કોઈને કોઈની શરમ છે. અત્યારના સમયમાં આપણો આત્મા આપણને રોકે ને તો જ પાપ કરતા રોકાઈએ છે. અને એટલે જ આજના સમયમાં હાથ પકડીને કોઈને નહીં રોકી શકાય. આ કથાઓ, મંદિરો, સત્સંગો આ બધાની કેમ જરૂર છે? કારણ કે આપણો આત્મા આપણને રોકશે ને તો જ રોકાઈશું. અને એ કામ આપણને સત્સંગ કરાવે છે. આપણી આત્માને બળ આપે છે, તાકાત આપે છે, સાહસ આપે. સત્સંગ સાહસ આપે સત્કર્મ કરવાનું. નહીં તો ઘણાની ઈચ્છા હોય ઠાકોરજી પુષ્ટાવું પધરાવું, પણ નહીં સચવાય તો, નહીં જાળવી શકું તો, અપરાધ થશે તો, દોષ થશે તો, એમાં પાછા બે ડરાવનારા મળી જાય. અરે આટલી નાની ઉંમરમાં સેવા થતી હશે, એમાં પાછા એવા ગભરાઈ જાય, અપરાધ લાગશે, દોષ લાગશે. ઘણા તો એમ જ જો કે ઠાકોરજી જાણે રાહ જોઈને બેઠા, તું ભૂલ કર પછી જોઉં છું. દોષ જોવા આવે છે. તમને એક વાત કહું, તમને આ દુનિયામાં સૌથી વધારે કોઈ પ્રેમ કરતો હોય ને તો એ તમારા ઠાકોરજી છે. દુનિયામાં બધાથી ડરજો, પણ તમારા ઠાકોરજી ક્યારે તમારું અહિત કરશે નહીં અને બીજાને કરવા દેશે. એટલે સૌથી વધારે ઉદાર જે દુનિયામાં છે એનાથી તો આપણે ડરેલા છે. ના, પ્રભુ જ એકમાત્ર એવા છે જે તમારી બધા દોષોને ક્ષમા કરી સ્વીકારવા આવ્યા છે. એનાથી ડરશો નહીં. અને કદાચ અમે લોકો જ એવું માહોલ બનાવીને વૈષ્ણવને આપવો જોઈએ કે વૈષ્ણવ પ્રેમથી ભગવત સેવા કરી છે. આમ નહીં થાય, આમ નહીં થાય, તમે તો મિશ્રિત ધરો છો, તમે તો આમ જ કરો, હંમેશા જયારે જાઓ ત્યારે કંઈક ને કંઈક દોષ જ બતાવી. અરે ના, મિશ્રી પણ ધરે છે તો અહોભાવ રાખો. કોઈ પણ વૈષ્ણવ નાનો નથી. હું તો હંમેશા કહું, તમે વલ્લભ કુળમાં વલ્લભ જુઓ છો તો અમારે વૈષ્ણવ કુળમાં દમલાજી જોવા જ જોઈએ. અને પરસ્પર જ્યારે આ દ્રષ્ટિ આવશે તો જ આપણા પુષ્ટિ માર્ગનો સ્વસ્થ સમાજ ઉભો થશે. તમે જે આદર અમારા પ્રત્યે રાખો છો એવો જ આદર જેવો ગુસાઈજી દમલાજી માટે રાખતા કે એમને નીચે નહીં બેસવા દેતા, એવો આદર જ્યારે અમે વલ્લભ કુલ વૈષ્ણવ કુળ માટે રાખવા લાગીશું ને ત્યારે પુષ્ટિ માર્ગનું દ્રશ્ય જ કંઈક જુદું હશે. પરસ્પર પ્રેમની વાત, આ પરસ્પર અહોભાવની વાત. અમે તમારા પર ઠાકોરજી પધરાવીને એમ કે અમે ઠાકોરજી પધરાવી દીધા છે. અરે ના, આ સાતે સ્વરૂપ નિધિ અમારે ત્યાં 252-84 ના ઠાકોરજી નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ વલ્લભ કુલના માથે પધરાવેલા છે. જોવા જાવ તો ઠાકોરજી કોના હતા? વૈષ્ણવને ત્યાં જ બિરાજતા ને. આ બધા વૈષ્ણવને ઘરે જ બિરાજતા. કૃપા કરી વૈષ્ણવોએ વલ્લભ કુલને ત્યાં પધરાયા છે. એટલે અમે જો એમ રહેતા હોય કે અમે ઠાકોરજી પધરાઈએ છીએ, એ પહેલા તો અમારે નતમસ્તક થવું જોઈએ કે આ બધા નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ અમારા માથે પધરાયા. અને હું તો એમ માનું, દરેક નિધિ સ્વરૂપ પર દરેક વૈષ્ણવ સૃષ્ટિનો ભાવ અધિકાર છે.
ભાવાધિકાર. જે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી, આ બધાના ગ્રંથો, આ બધાના સ્થાનો, આ બધાના સ્વરૂપો, મને એમ લાગે છે કે દરેક વૈષ્ણવી સૃષ્ટિ એના પર અધિકારી છે. એક ભાવાધિકાર છે બધા. આ ભાવના, આ વિચારધારા જ્યારે આપણા સમાજમાં આવે કે કેમ કરી વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ, તો આ કૃષ્ણ તત્વ એવું તત્વ છે જે મહાપ્રભુજી આપણને વિચારધારા આપી છે. એ કૃષ્ણ પ્રેમની વિચારધારા દશમસ્કંદની કથામાં જે જોઈએ છે, કહ્યું ને, કારમોના કારાગૃહથી ભગવાન કાઢી નંદાલયના નંદ મહોત્સવ. વિચાર કરો, તમારું ઘર, કોઈને જઈને પૂછો સન્યાસી, અરે ઘર में તો માયા है, ઘરમાં તો બંધન છે, ઘરમાં તો મોહ છે. વૈષ્ણવ એમ કહે કે આ મોહ માયાનું બંધન નથી, મારા ઠાકોરજીનું નંદાલય છે. મારો લાલન અહીંયા બિરાજે છે અને આ નંદાલયમાં દાસ બનીને હું રહું છું. આ જે માલિક માને એને બધા બંધન છે, જે દાસ બનીને રહે એના માટે તો ઉદ્ધારનું એ જ કારણ છે. વૈષ્ણવી જીવનની યાત્રા જ હું તો કહું ને કે વ્યક્તિ બનીને જન્મીએ છે, વૈષ્ણવ બનીને જીવીએ છે અને વ્રજભક્ત બનીને જઈશું. આ વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ વૈષ્ણવી જીવનની યાત્રાની સફળતા છે. જન્મો એક વ્યક્તિ બનીને, જીવો એક વૈષ્ણવ બનીને, જાઓ એક વ્રજભક્ત બનીને. મારે તો પ્રભુના નિત્ય લીલા ધામમાં જવાનું છે અને એટલે ઠાકોરજી કર્મમાંથી કાઢ્યા છે. પણ એ ક્યારે ઠાકોરજી ત્યાં નંદાલય બને? કોઈ વસુદેવ જેવું કોઈ ગુરુ મળે અને એ જ્યારે કારાગૃહમાંથી કાઢે છે ઠાકોરજીને અને નંદાલયના નંદ મહોત્સવ સુધી લઈ જાય છે, કોઈ એવો સદગુરુ જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે એ જ, કારણ કે સંજોગોને બદલીને ચમત્કાર કરે તો સાધારણ છે, પણ સમજણને બદલીને જીવનનો ચમત્કાર પ્રગટાવે એ જ સાચા વલ્લભ જેવા સદગુરુ છે. જયારે સમજણ બદલાય છે ને તો પ્રતિપલ પ્રત્યેક ઘટના ભગવત લીલા લાગવા માંડે છે. અત્યારે દરેક ઘટનાઓ રૂપે જીવનને જોઈએ છે, પછી તો તથૈવ તસ્ય લીલેતી, પછી તો પ્રત્યેકમાં લીલા દેખાય ઠાકોરજીની. એટલે એક એક ક્ષણ ઉત્સવ બની જાય. આમ ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે. આપણે બધા જ ક્યાંક ઉદાસીન જીવન જીવીએ છીએ, પણ કૃષ્ણ તમારા જીવનમાં પ્રવેશશે ને તમારું જીવન ઉત્સવ બની જશે. તમારું ભોજન પ્રસાદ બની જશે, તમારું ભાગવું એ યાત્રા બની જશે, તમારું ઉપવાસ એ વ્રત બની જશે. કૃષ્ણ જીવનમાં પ્રવેશે છે ત્યારે પ્રત્યેક ઘટનાઓ જીવનને બદલી નાખનારી હોય છે. પછી મરીને નહીં જાઓ, પછી તો જીવીને જવાનો વિચાર આવશે કે આ જીવનને ધન્ય કરીને જવું છે. તો ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ નંદ મહોત્સવની, આ એક ઉત્સવ એવો છે નંદ મહોત્સવ જે નંદ બાબાના નામનો છે. બાકી બધા તો ગોપીઓ, સખાઓ, યશોદાજી, પણ આ એક પહેલો ઉત્સવ. કારણ કે કૃષ્ણ લીલા ઉત્સવની જો તમે કથા જુઓ તો નંદ મહોત્સવથી રાસ લીલા સુધીની આ દિવ્યતમ કથાઓ છે. નંદ મહોત્સવથી પ્રારંભ થાય કૃષ્ણ લીલા ચરિત્રનો, અને પ્રભુના ચરિત્રો તો આનંદસ્ય હરેર લીલા. પ્રત્યેક લીલામાં આનંદ છે, પરમાત્મા આનંદ રૂપ છે. અને એટલે જ્યારે ભક્ત કૃષ્ણને હૃદયમાં પધરાવે છે ત્યારે એનું જીવન ઉત્સવ બની જાય છે. અનેક પ્રકારના ઉત્સવની વાત આપણે ત્યાં છે. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ. રોજની સેવા પણ એક ઉત્સવ છે. અને એટલે જ્યારે પણ સેવામાં જાઓ, બીજું કાંઈ સજો ધજો ન સજો, પણ મુખમાં સ્મિત લઈને ચોક્કસ જજો. પહેલો શણગાર તો આપણી પ્રસન્નતા છે. અને સૌથી મોટા આનંદની વાત આપણા જીવનમાં એ છે કે આવા સાંસારિક જીવનમાં સંસારની વચ્ચે રહેતા રહેતા પણ મને મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે જોડી દીધો છે. એક કલાક સેવા કરું છું ને તો એ સંસારમાં રહેતા રહેતા પણ યશોદાજી જેવું સુખ મને અહીંયા મળે છે, વ્રજભક્તો જેવું સુખ મને અહીંયા મળે છે. એ સારસ્વત કલ્પમાં જે વ્રજભક્તોને આનંદ મળ્યો એ આનંદ મને મહાપ્રભુજીએ કલયુગમાં આપ્યો છે. અને સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો, કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. એ સમયે તો એક ઘરમાં હતો, આજે દરેકના ઘર નંદ ઘર બન્યા છે. જો ને જન્માષ્ટમી આવે ત્યારે લાખો કરોડો વૈષ્ણવના ઘરે ઘરે ઠાકોરજીના કેસરિયા વાગા હોય.
કેવી એકતા, કેવી એકબીજાને એક રૂપતા. લાખો વૈષ્ણવના ઘરમાં એક જ શણગાર, એક જ ભોગ અને કેવો ઉત્સવ. નોમ આવે એટલે નંદ ઘર આનંદના ધ્વનિ ગુંજે. તો આ આનંદ મહાપ્રભુજી આપણને આપ્યો છે. નંદ મહોત્સવની લીલાના અનેક પ્રકારના વર્ણનો આપણે ત્યાં જોવા મળે છે. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આપી દીધો. હે રી હે નંદરાય કે આનંદ ભયો. જ્યારે આ ધ્વનિ ગુંજ્યો છે બ્રજમાં અને જ્યારે પ્રભુ પધાર્યા છે એવા સમાચાર સમગ્ર વ્રજવાસીઓને મળ્યા. જો સુરદાસજી પર કૃપા કરીને મહાપ્રભુજીએ ત્યારે સુરદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યું અને કહ્યું લીલા કે પદ ગાઓ, તો કે મેં લીલા તો કશું જાણત નહીં હું. 10મ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. ઇન્ડેક્સ, કથા નહીં. અનુક્રમણિકા એટલે ઇન્ડેક્સ કેવલ. પણ શ્રી વલ્લભ ની વાણી છે, વાક પતે છે, એમના તો શબ્દ શબ્દમાં કૃષ્ણ રમે છે. કેવલ અનુક્રમણિકા સંભળાવીને હૃદયમાં બધી જ કૃષ્ણ લીલા પ્રગટ થવા લાગી. નંદ મહોત્સવની લીલા સુરદાસજીને દેખાવા લાગી. બ્રજ ભયો મહેર કે પૂત, જબ ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. અને નંદ મહોત્સવની લીલાના પ્રગટ દર્શન થયા. નંદાલયની લીલા ગાતા ગાતા ગોપીઓના ઘરની લીલા ગાવા લાગ્યા. અને ત્યારે મહાપ્રભુજીએ રોક્યા. સુન સૂર સબન કી યહ ગતિ, જીન હરિચરણ ભજે. જેણે પ્રભુને ભજ્યા છે દરેકના ઘરની આ જ ગતિ થવાની છે. અને એ જ વાણી આજે પણ સત્ય છે ને. જેણે પ્રભુને પધરાવ્યા છે એ ઘર ઘરમાં આજે પણ એ ઉત્સવ થઈ રહ્યા છે. તો આમ મહાપ્રભુજીની કૃપાથી એ નંદ મહોત્સવની લીલાના દર્શન થયા. જ્યારે આખા બ્રજમાં એક જ ધ્વનિ ગુંજવા લાગ્યો. નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. બ્રજ में आनंद भयो, જય કનૈયા લાલ કી. બ્રજ में आनंद भयो, જય કનૈયા લાલ કી. હે નંદ ઘર આનંદ भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘર આનંદ भयो, નંદ ઘર આનંદ भयो. પ્રત્યેક વ્રજવાસીને એમ લાગ્યું જાણે મારા ઘરે પ્રભુ પ્રગટ થયા. અને દરેકને એમ થયું કે ભગવાન આવ્યા તો શું કરું, આનંદ માતો નથી. અને જ્યારે આનંદ હૃદયમાં આવે ને ત્યારે આપવાની ઈચ્છા થાય, અને દુઃખ આવે ત્યારે માંગવાની ઈચ્છા થાય. એટલે તો આપણે ત્યાં લૂંટાવીએ છીએ ને, એટલે કે હાથમાં આપી દેતા હોતો. પણ દરેક ઘરમાં એટલો આનંદ હતો, બધાને એમ તો અમારા ઘરે પ્રભુ આવ્યા. એટલે બધા આપવા વાળા હતા, બ્રજમાં કોઈ લેવા વાળું જ નહોતું. એટલે ઉછાળવા લાગ્યા. એક ભાવ એવો કર્યો, કૃષ્ણ તો કૃપા લૂંટાવનારો છે, વાંટનારો નથી. વાંટનારો હોય તો કોને કેટલું આપવું. અરે પ્રસાદનો થાળ લઈને પણ કોઈને બહાર રાખીએ, બધાને એક એક ને પોતાનો સગો દેખાય તો મુઠ્ઠો મોટો થઈ જાય. સત સ્વભાવ છે, એમ થાય કે વાંટીએ ને આપીએ, સત સ્વભાવ છે. તો આ તો ભેદભાવ થઈ ગયો ને. કૃષ્ણ ભેદભાવ કરે એ તો કે હું નહીં વાંટું, હું તો લૂછાડીશ, હું તો લૂંટાવીશ. તારામાં તાકાત હોય એટલું લૂંટી લેજે મને. એટલે પ્રભુ પાત્રતા નથી જોતા, એ આપે છે. જેનું જે પાત્ર હોય એટલું ભરી જાય છે. અહીંયા બ્રજ ભક્તો આનંદ માણવા